મહારસ ચેપ્ટર 8 પાર્ટ બીમાં તો મહારસ કેટલા છે તો ટોટલ 8 છે. જેમાં શ્લોકમાં દર્શાવ્યા મુજબ અભ્રક વિક્રાંત માક્ષિક વિમલ અદ્રિજસ્ય શસ્યકમ ચપલો રસક ચેતી જ્ઞાત્મા અષ્ટો સંગ્રહ દ્રસાન. કે ટોટલ 8 મહારસ છે. જેમાં અભ્રક, વિક્રાંત, માક્ષિક, વિમલ, આદ્રી, શસ્યક, ચપલ અને રસક આ આઠે આઠનો સમાવેશ કરવામાં આવે છે. These 8 drugs are the very important in a અષ્ટદશ સંસ્કાર. જે આપણે આ આઠે આઠ જે દર્શાવી છે ડ્રગ્સ એ ઇમ્પોર્ટન્ટ સ્થાન ધરાવે છે અષ્ટદશ સંસ્કાર એટલે કે જે 18 પ્રકારના જે સંસ્કાર જે ભારતમાં આપણે વાપરીએ છીએ એમાં એની મહત્વની ભૂમિકા છે. એન્ડ હેવ અ distinguished place than the drug of Uprash and Sadharan does, though, so this group is entitled as a Maharasa. અને આ જે ઉપરસ અને સાધારણ રસ કરતાં તેનું પ્રતિષ્ઠિત સ્થાન છે મહારસનું. તેથી એને આપણે મહારસ કહીએ છીએ. સામાન્ય શોધન અને સત્વપાતનો મહારસ સૂર્યાવર્તક કડલી વદ્યા કોસાતકી ચ સુરદાલી શીઘ્રુ ચ વજ્રકંદો નિર્કણા કાકમચી ચ આસામેકર સેનતુ લવણાક્ષાર અમ્લભવિતા બહુસ સુદયંતી રસોપરસાદ્યતા મુષ્યંતી સત્વાની. કે જે અશુદ્ધ મહારસ છે એને આપણે લેવિગેટ કરવાનું રહેશે. તો શેની સાથે તો સ્વરસ અને ક્વાથ. તો સ્વરસ અને ક્વાથ કયા હશે તો પહેલાં દર્શાવ્યા પ્રમાણે સૂર્યાવર્તક, કડલીકંદ, મધ્યા કર્કોટી, દીવદાલી, કડલી દીવદાલી પછી શીઘ્રો, વજ્રકંદ, નિર્કણા, કાકામચી વિથ લવણ, ક્ષાર, અમ્લ દ્રવ્યને ખાસી વાર લેવિગેશન કરવામાં આવશે જેથી આપણને શુદ્ધ મહારસ મળશે. સત્વપાતન શુદ્ધ મહારસ ધમણ ઇન કોષ્ઠી એટલે કે જે કોઈ બી જે શુદ્ધ મહારસ છે એને આપણે ધમણ કરીએ તો શેમાં તો કોષ્ઠીમાં તો આપણને સત્વ પ્રાપ્ત થશે. હવે આપણે પહેલાં મહારસ જોઈ લઈએ. મહારસમાં જે સૌપ્રથમ છે અભ્રક એનું હવે વર્ણન કરીશું. તો એમાં અમુક પ્લસ એડ પણ કરીશું. જેમ કે અત્યારે પહેલું છે સંસ્કૃત નેમ જે એના સિનોનેમ્સ પણ કહેવાય છે. તો એમાં અભ્ર, અમર, આકાશ, અમ્લ, અનંત અને અંતરિક્ષ આટલા તો છે. પણ એના સિવાય બીજા બી છે જેવા કે ગગન, ભૃંગ, ખમ, વ્યોમ એન્ડ વજ્ર આનો પણ સમાવેશ કરવામાં આવે છે. હિન્દીમાં અભ્રક જ કહીશું, ઇંગ્લિશમાં બાયોટાઇટ માઇકા કહીશું. સોર્સ it occurs in a magnetic rock in a pure form as well as sedimentary and metamorphic rock as schistosis and genesis. જે મેગ્નેટિક ફોર્મમાં જે રોક્સ મળશે ને એ પ્યોર ફોર્મ હશે. તો જ્યારે સેડિમેન્ટરી અને મેટામોર્ફિક રોકમાંથી જે મળી આવશે ને એ સ્કાઇસિસ એન્ડ જેનેસિસ ફોર્મમાં હશે. મિનરોલોજીકલ આઇડેન્ટિફિકેશન્સ
તો જેમાં એનું કેમિકલ ફોર્મ્યુલા KMgFe3 Si3Al11OH2 થશે. ત્યારે એનું કેમિકલ નેમ ફેરસ મેગ્નેશિયમ સિલિકેટ થશે. કેટેગરી ફાઇલોસિલિકેટ થશે. નેચર, તો નેચર એનું કેવું જોવા મળશે તો પ્લેટી હશે. મોસ્ટ ઓફ કલર, તો મોસ્ટ ઓફ કલર એનો ગ્રીનિશ બ્લેક કલર જોવા મળશે. ક્રિસ્ટલાઇન ફોર્મમાં એ મોનોક્લોનિક હશે. સ્પેસિફિક ગ્રેવિટી 2.6 થી 3 હશે, જ્યારે એની હાર્ડનેસ 2.5 થી 3 હશે. હવે એના ટાઈપ્સ જોઈશું. ટાઈપ્સમાં આપણે ત્રીજા નંબરનો શ્લોક લઈશું. યાદ રાખવાનું રહેશે. પિનાક નાગમંડુક વજ્રમિત્યા અભ્રકમ મતમ શ્વેતાદિ વર્ણ ભેદેને પ્રત્યેક ટુ વિધમ. According to heat response and percentage of the water present in a cleavage of mica sheets. એટલે કે જે હીટનો રિસ્પોન્સ આપે અને એમાં રહેલા પાણીના આધારે અભ્રકને આપણે 4 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીશું. જેમાં છે પહેલું પિનાક, બીજું છે નગા, ત્રીજું છે મંડુક, ચોથું છે વજ્ર. આ 4 વેરાયટીઝને ફેરીથી આપણે સબ ડિવાઈડ કરીએ તો એમાં શ્વેત, પીત, રક્ત એન્ડ કૃષ્ણ આવશે. ગ્રાહ્યતા. સ્નિગ્ધમ પૃથુદલમ વર્ણયુક્તમ ભારતો અધિકમ સુખ નિર્મોચ્ચ પત્રમ ચ તદભ્રમ સસ્તમિલિતમ. એટલે કે ધ માઇકાની જે સુપિરિયર ક્વોલિટી હશે એમાં આવા પ્રકારના લક્ષણો જોવા મળશે, જેવા કે સ્નિગ્ધ એટલે કે સ્મૂથ હશે. પછી પૃથુદલમ એટલે કે થીક હશે. પછી લખ્યું છે વર્ણ સંયુક્તમ એટલે કે લેમિનેટ ડિફરન્ટ કલર કમ્પોઝાઇટ. પછી ભારતો અધિકમ એટલે કે હેવી. એન્ડ સુખ નિર્મોચ્ચ પત્ર ઇઝીલી સેપરેબલ લેયર. નીલા અંજન લાઈક અ bluish black color, shiny and soft. શોધન જોઈશું હવે આપણે. પ્રતપ્તમ સપ્તવારાણિ નિક્ષિપ્તમ કાંચિકે અભ્રકમ નિદોષ જાયતે નૂનમ પ્રક્ષિપ્તમ વા અપી ગોજલે ત્રિફલે ક્વાથતિ ચાપી ગવાદુગ્ધે વિશેષત. એટલે કે જે અશુદ્ધ અભ્રક છે એને આપણે નિર્વાપ કરીશું હીટિંગ અને ક્વિચિંગ દ્વારા. રેડી? તો કેની સાથે? તો પહેલાં લખ્યું છે કે પ્રતપ્તમ સપ્તવારીણે નિક્ષિપ્તમ કાંજી કે અભ્રકમ, એટલે કે કાંજી લઈશું પહેલાં. પછી ગૌમૂત્ર, તેને ગૌજલે લખ્યું છે. ત્રીજું ત્રિફલાક્વાથ, ગોદુગ્ધ, આ બધાનો યુઝ કરી શકાશે. હવે આપણે મારણ લઈશું, મારણ ઓફ અભ્રક. અને આ બધું 7 ટાઈમ્સ કરવાથી નિર્વાપથી તો આપણે શુદ્ધ અભ્રક મળશે. પણ મારણ કેવી રીતે કરીશું? તો શુદ્ધ અભ્રક હશે એને લેવિગેટ કરીશું એરંડ પત્ર અને ગુડ સાથે એની ચક્રિકા બનાવીશું અને એ ચક્રિકાને પાતપત્રમાં એડમિક્સ કરીશું અને એને પુટ આપીશું 3 વખત અને નિશ્ચંદ્ર અભ્રક ભસ્મ પ્રાપ્ત થશે. પછી વાત આવે છે અમૃતીકરણ ઓફ અભ્રક. 1 part of the અભ્રક ભસ્મ and ગોઘ્રિત give a mild heat in a iron vessels. In a ગોઘ્રિત gets evaporated and અભ્રક અમૃતીકરણ થઈ જશે. સત્વપાત. શુદ્ધ અભ્રક 1 part
શુદ્ધ ટંકન 1/4 part, levitate with musli swarash, make a bolus, give strong heat in a kosti and make abrak satwa. હવે પંચવિધ સંસ્કારો અબ્રક કયા થશે તો ધાબ્ય અબ્રક નિર્માણ, અબ્રક સત્વપાતન, શોધન, મારણ અને અબ્રક અમૃતિકરણ. પ્રોપર્ટીઝ ઓફ અબ્રક. રસ હશે મધુર, ગુણ સ્નિગ્ધ, વીર્ય શીત, કર્મ રસાયણ, ડોઝ 1 થી 2 રત્તી 2 times per day, अनुपात मधु दुग्ध घृत, थेरापेटिक यूसेज मधुमेह श्वास कुष्ठ क्षय शूथ मंदाग्नि एंड हृदय रोगा. इम्पोर्टન્ટ ફોર્મ્યુલેશન્સ જેમાં સૌ પ્રથમ આપણે આરોગ્ય વર્ધિની વટી લઈશું, બીજું પ્રભાકર વટી લઈશું, ત્રીજું યોગેન્દ્ર રસ એન્ડ ફોર્થ રસરાજ રસ, જેમાં યોગેન્દ્ર રસ આમાં નથી વર્ણન કરેલો પણ એક એક્સ્ટ્રા કરવા જેવો છે. આટલા આપણે યાદ રાખીશું. એની સિવાય જે યાદ રાખવા હોય તે બ્રાહ્મ્યવટી અને પ્રભાકર વટી યાદ રહી શકે છે.